2025 માં બદલાઈ જશે આ જાતકોની જિંદગી, આવશે સુખના દિવસો। જાણો બાબા વેંગાની ભવિષ્યવાણી। બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2025 માં મેષ, વૃષભ અને મિથુન રાશિઓની જિંદગીમાં મોટા ફેરફાર આવી શકે છે। આ રાશિઓના લોકોને લાંબા સમયથી રાહ જોયા બાદ જીવનમાં બદલાવ જોવા મળશે। બુલ્ગારિયાની રહસ્યવાદી સંત બાબા વેંગાએ 2025 માટે કેટલીય ભવિષ્યવાણીઓ કરી છે। બાબા વેંગાની 2025ની ભવિષ્યવાણીઓ ખૂબ રસપ્રદ છે। ખાસ કરીને તેમણે અમુક રાશિઓ વિશે ભવિષ્યવાણી કરી છે। તેમણે 3 રાશિઓ માટે ભવિષ્યવાણી કરી છે જેમના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવવાની આશા છે। આ રાશિઓ મેષ, વૃષભ અને મિથુન છે। ખાસ કરીને ધન અને રોજગારના ક્ષેત્રોમાં તેમના જીવનમાં મોટા ફેરફારમાંથી પસાર થવાની આશા છે। સારો સમય છે। મેષ 2025માં મેષ રાશિના લોકો ફેરફાર અને અસાધારણ ઉપલબ્ધિઓથી ભરાયેલા વર્ષની આશા કરી શકે છે। આ વર્ષ તેમની આકાંક્ષાઓ અને સપનાને સાચા થવાની આશા છે। તેઓ સપના જોનારા હોય છે જે પોતાના સપના પર કામ કરવાનું ક્યારેય છોડતા નથી અને ત્યાં સુધી રાહ જુએ છે જ્યાં સુધી તેમને મનગમતું પરિણામ ન મળે, કેમ કે તેમને શ્રેય અને લાભ મળવાની આશા છે જે તેમને મળવો જોઈએ। એટલા માટે મેષ રાશિવાળા માટે આ એક સારો સમય છે કે તેઓ જોખમ ઉઠાવે અને પોતાના શોખ પૂરા કરે। ઇનામ મળવાનો સમય આવી ગયો। વૃષભ રાશિના લોકો આશા કરી શકે છે કે વર્ષ 2025 સૌથી ખુશહાલ અને સમૃદ્ધ વર્ષોમાંથી એક હશે। તેઓ લાંબા સમય સુધી પરિશ્રમ અને આકરી મહેનત બાદ છેલ્લે પોતાના શ્રમનું ફળ ભોગવશે। તેઓ છેલ્લા 2 વર્ષથી પોતાના ફળની રાહ જોઈ રહ્યા છે અને હવે આ વર્ષે તેમની આકરી મહેનતનું ઇનામ મળવાનો સમય આવી ગયો છે। વૃષભ રાશિવાળા પાસે હાલના સમયમાં લાંબા સમયની ફાઇનાન્શિયલ સિક્યોરિટી પ્રાપ્ત કરવા અને સમજદારીથી રોકાણ કરવાનો સારો અવસર હોઈ શકે છે। તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોઝિટિવ રહે અને તેના માટે તત્પર રહે। સ્થિર ભવિષ્યનું નિર્માણ। મિથુન વર્ષ 2025માં મિથુન રાશિવાળા માટે મહત્વના ફેરફાર અને અવસરોમાંથી પસાર થવાની આશા છે। તેઓ અડચણોને પાર કરશે અને પોતાની રચનાત્મકતા અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતાઓ સાથે એક સ્થિર ભવિષ્યનું નિર્માણ કરશે, કેમ કે તેમને ચૂકવણી મળવાની સંભાવના છે। એટલા માટે મિથુન રાશિવાળા માટે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળા અને જોઈ વિચારીને જોખમ ઉઠાવવાનો એક સારો સમય છે। તેમને એક સારું નેટવર્ક બનાવવાની જરૂર છે જેથી તેઓ વધારેમાં વધારે અવસર પ્રાપ્ત કરી શકે જે વર્ષ 2025માં તેમની રાહ જોઈ રહ્યું છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।